બનાસકાંઠાના પાલનપુરમાં સારવાર દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। પાલનપુરની વિનાયક ફિમેલ હોસ્પિટલમાં ડિલિવરી અર્થે મહિલાને લાવવામાં આવી હતી। પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું। પરિવારે મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જ્યાં સુધી ડોક્ટર ઉપર ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો હતો। પરિવાર હોસ્પિટલ આગળ બેસીને ન્યાયની માંગણી કરી રહ્યો છે। મારું નામ મકવાણા સાહેબભાઈ વસરામભાઈ છે। મારે વિનાયક હોસ્પિટલમાં 5 મહિનાથી દવા ચાલુ હતી અમારા વાઈફને। પછી હું પરમ દિવસે મારે દવાખાનામાં બતાવવા આવ્યો હતો તો ડૉક્ટર સાહેબ એમ કહેતા હતા કે ઓપરેશન કરવું જ પડશે। તો મેં કીધું ઓપરેશન કરવું હોય તો કેટલો ખર્ચો લાગશે? ડૉક્ટર સાહેબ 2.5 થી 3 લાખ રૂપિયા ખર્ચો લાગશે। તો મેં કીધું તો 2.5 થી 3 લાખ ખર્ચો લાગે તો કરી નાખજો, કોઈ વાંધો નહીં, એ પૈસા આપવા તૈયાર છે। પછી એમ કીધું એમને કે 4 થી 5 બોટલની જરૂર પડશે। એમને કીધું એ પણ હું સર સેટિંગ કરી દઈશું। અને પછી એમને સવારમાં 10 વાગે જેવા એનું ઓપરેશન ચાલુ કરી દીધું। અમારા ઘરના મેં કીધું કે અમારા ઘરમાં બોલાવો પહેલાં પછી દહીં ચાલુ કર્યું, પણ એમને ડાયરેક્ટ ઓપરેશન ચાલુ કરી દીધું। અને ઓપરેશન ચાલુ કર્યા પછી બાળકનો જન્મ થયો। બાળકને લઈને હું માસનો આઈસીયુ ગયો હતો। એને ઓપરેશન ચાલુ કર્યું, કોથળી નીકાળવાનું અને ઓરનું। એ ઓપરેશન કર્યા પછી બ્લડ બંધ થયું ના, એટલે સાહેબે એ ઓપરેશન પાછું બંધ કરી દીધું ઓપરેશન, અને બ્લડ બંધ થતું હતું એટલે સાહેબે પાછું એ ઓપરેશન બીજા ડૉક્ટર બોલાવીને ખોલાવી અને પાછું એ ઓપરેશન અને લગભગ મને મારા અંદાજથી મેં જે નસ હતી ને કટ મારી અને બંધ કર્યું ઓપરેશન। એટલે પછી અમને કહે તરત જ તમે એવા હોસ્પિટલમાં સ્વસ્તિક આઈસીયુમાં એમને એની પોતાની પર્સનલ એમ્બ્યુલન્સ મોકલીને તે એડમિટ કરાવી અને એમને સ્વસ્તિક આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલુ કરાવી। સાહેબે શું થયું ભાઈ સ્વસ્તિક હોસ્પિટલમાં સવારમાં મને ખબર પડી કે મારા વાઈફનું એક્સપાયર થઈ ગઈ। અને ડૉક્ટરને અમે 1 લાખ માટે માંગણી કરી હતી। ડૉક્ટરે સવારના 7 વાગ્યાથી મળી। શું માંગ છે તમારી? મારે તો એટલી માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ। હું ઓખાપુરાથી ટીપા લવજીભાઈ રેવાભાઈ અને મારી બેન સગી માલપુરિયા મકવાણા સવાજી ગોમતીબેન સવાજી, એમને 6 મહિનાથી અહીંયા દવા ચાલુ જ હતી વિનાયકમાં। ત્યારે ડૉક્ટરે કીધું હતું કે સિઝરિંગ કરવું જ પડશે। સિઝરિંગ કરવા માટે આવ્યા હતા અમે 2 દિવસથી સિઝરિંગ અહીંયા જ હતા। સિઝરિંગ કરવા માટે આવ્યા, ડૉક્ટર સાહેબે સિઝરિંગ મને રૂમમાં લીધા અને કીધું કે જોખમ કમ છે, બ્લડની જરૂર પડશે। અમે સાહેબે કીધું પણ મને બ્લડે આપી દીધું। 28 થી 30 બોટલ અમે સાહેબને અહીંયા લઈ આપી। ફ્રેશ બોટલ કીધી, ફ્રેશ બોટલ પણ અહીંયા લઈ આપી। તો સરે કીધું હવે ફરી એમને ઓપરેશન કર્યું। 9 સાડા 9 વાગે એમને ઓપરેશન રૂમમાં લીધી, છતાં બ્લડિંગ બંધ થયું ના। છતાં છેવટે પીજી પટેલ સરને બોલાવી, બીજી ટીમને બોલાવી અને સિઝરિંગ કર્યું કે 6 વાગે તમને 6 વાગ્યા સુધી પાછી અમે 2.5 લાખની માંગણી કરી। 2.5 લાખ રૂપિયા થશે, 3 લાખ રૂપિયા થશે। તો 2.5 અમે 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા આલવા તૈયાર હતા, પણ અમારો જીવ જોખમમાં ના મુકાવો જોઈએ, બંનેનો જીવ જોખમ ના મુકાવો જોઈએ। અને ત્યારે પછી એને ઓક્સિજન બાટલા પર અહીંયાથી અમે સ્વસ્તિક આઈસીયુમાં ત્યાં આગળ મૂકી દીધા છે અને તે એક્સપર્ટ અહીંયા અમે આવ્યા ત્યાં આગળ। શું માંગ છે તમારી? અમારી માંગે અમારે ન્યાય જોઈએ। ઓકે, તમારું નામ? અરવિંદ ઠાકોર। શું ઘટના બની છે? ઘટના એવું છે, અહીંયા ગોપતીબેન ઠાકોર કરીને માલપુરિયા ગામના અહીંયા પેશન્ટ છે જે એડમિટ થાય છે, જે પોતાના પ્રસૂતિ સમય ડૉક્ટર દ્વારા તેમને બાંયધરી આપવામાં છે સારી રીતે ડિલિવરી થઈ જશે, પરંતુ થોડી વાર પછી કહેવામાં કે તમે સિઝરિંગ કરવું પડશે ઓપરેશન। ત્યારે ઓપરેશન માટે થાય છે ત્યારે 2.5 લાખની માંગ કરવામાં આવે છે। 2.5 લાખ માંગ કર્યા પછી તે ઓપરેશનમાં લઈ જાય છે। ઓપરેશન લઈ ગયા પછી 9 થી લઈને 3 વાગ્યા સુધી ઓપરેશન ચાલે છે। ત્યારે 1 ની 2 વાર ઓપરેશન કરવામાં આવે છે, પરંતુ ફરી કહેવામાં છે બેનનું બ્લડ વહી ગયું છે, તો બ્લડ મંગાવો તો 28 બ્લડ મંગાવવામાં આવે છે। બ્લડ મંગાવ્યા બાદ ગઈકાલે સાંજે ફરી ડૉક્ટર કહેવાય બેનની તબિયત ખરાબ થઈ ગઈ, ઓક્સિજન બાટલા ઉપર રાખી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઈને તાત્કાલિક ધોરણે એને સ્વસ્તિકમાં એડમિટ કરવામાં આવે છે। પરંતુ અમારું કેમ છે જે તે સમયે સ્વસ્તિકમાં એડમિટ કરી ત્યારે બેન જીવિત હતા કે કેમ એથી મરી ગઈને લઈ ગયા હતા। એટલે અમારી માંગ એ છે કે આ ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અને અગાઉ પણ આ ડૉક્ટરના આવી પહેલી ઘટના નથી, આવી અમેરિકન વિસ્તારમાં પોતાની જે હોસ્પિટલ છે ત્યાં પણ આવી અમુક ઘટનાઓ બનેલી છે। હાલ પણ તાજેતરમાં એક ફરિયાદ ડૉક્ટર ઉપર આપેલી છે, અને આ ડૉક્ટર પર એવું નહીં, આ ડૉક્ટર બીજી 3 હોસ્પિટલ છે, દાતામાં છે, અમેરિકનમાં છે, પાલનપુરમાં છે, આના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।